તો 2 દિવસ પડેલા વડોદરામાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા. ખાસ કરીને દાંડિયા બજાર, રાવપુરા, ફતેગંજ, ઘાઘોડિયા રોડ, માંજરપુર, ગાજરાવાડી અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખુદ વડોદરાના મેયરના વોર્ડમાં જ રસ્તા પર ખાડા પડી ગયા. માત્ર 2 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ ઉખડી ગયા તો પાંજરાપોળ પાસે બનેલો રસ્તો પાણીમાં વહી જતા ત્યાંથી પસાર થતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. હલકી ગુણવત્તાવાળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે જરૂર પડે પગલાં ભરવાની વાત કરવામાં આવી રહી છે. અહીંયા આ રોડની તમે હાલત જોઈ શકશો કે તદ્દન એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને આ રોડ ઊભો કરી દેવામાં આવેલો છે. એટલે સીધો આમાં ભ્રષ્ટાચાર થયેલો જે આપણને દેખાઈ આવે છે. કારણ કે તમે જોયું હશે અહીંયા આખો ડોમર ઉખડી ગયેલો છે અને આની નીચે ઈંટોના ટુકડા છે, સિમેન્ટના છારું છે. એટલે આની હિસાબે જો આપણે એવું કહી શકીએ કે રોડ નહીં, ફક્ત ને ફક્ત આના ઉપર ડામર પાથરીને લાલી લિપસ્ટિક કરીને આ એક ભ્રષ્ટાચાર કરેલો છે. જગ્યાએ જો આવી ખબર પડશે, અમે તપાસ કરાઈ છે અને જો આવી હલકી ગુણવત્તાનો સામાન વાપર્યો હશે ને એવું સાબિત થશે તો 100% એના પર પગલાં લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર ઉપર નહીં પરંતુ અધિકારી ઉપર પણ પગલાં લેવાય એ રીતની કામગીરી અમે કરીશું.